પંચમહાલમાંથી સમાચાર મળી આવ્યો છે। ઉનાળાની શરૂઆત સાથે શહેરા નગરપાલિકા એક્શનમાં આવી છે। શહેરા નગરપાલિકા દ્વારા બસ સ્ટેશન સહિતના મુખ્ય બજારોમાં સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહ્યું હતું। સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડની ટીમ હોટલો, કરિયાણા અને અન્ય દુકાનોમાં ઓચિંતી તપાસ કરી અને તપાસ દરમિયાન અંદાજે 10 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો હતો। નિયમ ભંગ કરનારા વેપારીઓ પાસેથી ₹3050 તો દંડ વસૂલવામાં આવ્યો હતો અને ત્યારબાદ પાલિકાએ ચેતવણી આપી કે વાસી ખોરાક અથવા ગંદકી જણાશે તો ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા સીધી કાર્યવાહી કરવામાં આવશે। પાલિકાએ સ્પષ્ટ સંદેશ એ પણ આપ્યો છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનાર કોઈ પણ તત્વને છોડવામાં નહીં આવે। શહેરા પાલિકાની સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું હતું। તેમાં 10 કિલો પ્લાસ્ટિકનો જથ્થો તે ઝડપાયો હતો। નિયમ ભંગ બદલ દંડ વસૂલાયો હતો। ત્યારબાદ વેપારીઓને કડક ચેતવણી આપવામાં આવી હતી। સ્વાસ્થ્ય સાથે ચેડા સહન નહીં થાય એવું પણ કહેવામાં આવ્યું હતું। નિયમ ભંગ બદલ દંડ વસૂલવાયો હતો અને શહેરા પાલિકાની સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ તે યોજાઈ હતી।